الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم انما یرید اللہ لیذھب عنکم الرجس اہل البیت ویطہرکم تطہیرا اللہم صلی علی محمد و آل محمد۔ بچوں تم یہ یاد رکھو، مومنو تم یہ یاد رکھو، بعد خدا ان کو سمجھو، صبح ہو انہی کے نام سے ہو، شام آئے تو دعا کرو، آنکھوں میں ہو کاجل کی طرح، آنکھوں میں ہو کاجل کی طرح، پائے ہیں در کی نالے اللہ محمد علی فاطمہ حسن حسین، اللہ محمد علی فاطمہ حسن حسین، اللہ محمد علی فاطمہ حسن حسین۔ جابر سے یہ روایت ہے جس کو زہرا سے نسبت ہے، ایک دن گھر میں آئے نبی، بولے کہ ذوف طبیعت ہے، پاس میرے آؤ زہرا، پاس میرے آؤ زہرا، تاکہ ملے کچھ دل کو چین۔ اللہ محمد علی فاطمہ حسن حسین، اللہ محمد علی فاطمہ حسن حسین۔ بولے نبی میری دختر لے آؤ یمنی چادر، جس کو اوڑھ کے لیٹوں میں، پائے سکون قلب مضطر، دیکھ کے والد کی صورت، دیکھ کے والد کی صورت، دکھی ہوئی ام الحسنین۔ اللہ محمد علی فاطمہ حسن حسین، اللہ محمد علی فاطمہ حسن حسین۔ ત્યારે આપણને ઉભો રહેવાનું છે। આવા સિસ્તાનીનો મસલો છે કે જ્યારે એકામત કહેવા વાળું કહે કદ કામતિસ સલાહ, કદ કામતિસ સલાહ, તો ત્યારે છે આખી જમાત બધા ભેગા થઈને ઉભા થાય, સાથે આમ ડિસિપ્લિનની સાથે ઉભા રહે। તો નમાઝે જમાતનો એક દસ ઈ પણ છે કે ડિસિપ્લિન। આપણે ક્રેશ કોર્સની અંદર જે વસ્તુનો આપણને દસ લેવાનું છે, બલકે દરરોજની જિંદગીની અંદર એને શામિલ કરવાનું છે કે જે આપણી જિંદગીની અંદર આપણી પર્સોનાલિટીને બનાવે છે। એનાથી જે છે આપણું માન, આપણી ઇજ્જત બી સારી થાય છે અને આપણો ઇમાજ બી સારો થાય। શુક્ર નિયામ એટલે કે જે પણ નિયામત આપણને મળી છે, ઇન્સાનની ફિતરતના અંદરમાં છે કે એ નિયામત માટે એને શુક્ર કરવાનો પસંદ આવે છે ને એ ગોતે છે કે કેને શુક્ર કરી શકે, એટલે એ ગોતે છે કે આ નિયામત એને ક્યાંથી મળી છે ને કોણ દીધું છે એ નિયામત કે જઈને એને શુક્ર અદા કરી શકે। ત્રીજી જે ચીજ હતી એને દરર કહેવાય છે, એ શું હતું?
Oui. Il a fait एक खोली जुनी गोदी की આપણે બંધ બહુ દેખાડે એ દુનું બાદ આપણા પાસે બે શ્વાહ હતા. ઓકે, એક શ્વાહ હતો કે આપણે અલ્લાહને માને, અને બીજો શ્વાહ હતો કે આપણે અલ્લાહને ના માને. આપણે કીધા હતા કે જો આપણે અલ્લાહને ના માને એટલે ઇફેક્ટિવમાં જો અલ્લાહ ના હોય તો લાગા બિલ્લા તો આપણને કોઈ બીજાનો પસ્તાવો નહીં થાય કે આપણે 70-80 વર્ષની જિંદગી કરીને પછી આપણે મરી જશું. ને જો ઇફેક્ટિવમાં ખુદા ના હોય સમજો કે મોત પછી કોઈ બીજાની જિંદગી નથી. Donc cela veut dire que મોત પછી કોઈ બીજાનો ઇન્સાનને regret નહીં હોય કે હું જિંદગીના અંદર બનાના કેમ કે એક્ઝિસ્ટ જ નહીં થતો હોય, એ મરી ગયો કે ખલાસ આને ઓછે થઈ ગયો. ઓકે, અને જો આપણે ખુદાને ના માનતા હોય ને ઇફેક્ટિવમાં જો એક ખુદા એક્ઝિસ્ટ થતો હોય તો આપણે અહીંયા તો આપણે મજા કર્યા હશું 70-80 વર્ષ, પણ જે મોત પછીની જે જિંદગી છે કે જે ખુલ્દની જિંદગી છે, ખુલ્દ એટલે શું? આફીની જિંદગીના અંદરમાં આપણે દરરના અંદરમાં એટલે કે આપણે જહન્નમના અંદરમાં જો આપણે આફીની જિંદગી ગુજારીને આપણે બારાંસ રાખીએ કે 80 વર્ષ હું મજા કરું અને આખી જિંદગી પછી હું જહન્નમમાં રહું, એ વધારે સારું છે કે 80 વર્ષ હું જરાક સબ્ર કરી લઉં, મારા હવા અને મારી નફ્સ ઉપર કાબુ કરી લઉં અને પછી આખી જિંદગી મારો ખુલ્દની જે જિંદગી છે એ આરામથી પસાર કરું. આપણે બે ઓપ્શન જોયા હતા અને આપણે કીધા હતા કે ઇન્સાન જ્યારે પણ એના સામે એક દોંજે પ્રેઝન્ટ થઈ છે, જ્યારે પણ એની જગ્યા હોય છે કે જ્યાં દોંજે હોય છે, જ્યાં ઝરર હોય છે, તો ઇન્સાન એ ઝરરથી બચવાની કોશિશ કરશે. ને અહીંયા આપણા પાસે એક જ રસ્તો છે ઝરરથી બચવા માટે, qu'on soit sûr કે આપણે ઝરરથી બચશું. એ કઈ સોલ્યુશન છે? એ સોલ્યુશન છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને માને. કેમ? જો અલ્લાહને આપણે માનશું, 80 વર્ષ આપણે એની ઇબાદત કરશું, જો અલ્લાહ નહીં એક્ઝિસ્ટ થતો હોય વલાયાદુ બિલ્લાહ તો આપણે મોત પછી આપણે રડે તો નહીં થઈ કેમ હું આમ ના કર્યો, કેમ હું તેમ ના કર્યો. અને જો અલ્લાહ એક્ઝિસ્ટ થતો હશે તો પછી આપણને ખુલ્દની જિંદગી આરામથી જીવી. Pourquoi l'importance des personnages? Il a raison le jeune homme, parce que c'est vrai qu'on entend des histoires dont les personnages n'existent pas ou n'ont pas existé dans la réalité. Donnez-moi des exemples de récits qui sont imaginaires, des légendes. Oui. Enfin, c'est un truc bête, par exemple le roi lion, en fait Je ne connais pas, il a raison, oui. Le lion, il signifie le roi, enfin le chef, et par exemple, enfin je sais pas, par exemple dans les années où il s'est fait, ben, le roi ou un truc comme ça, il y a eu un problème, oui. Du coup ça se rapporte à cette histoire. Exactement. Ce que je veux dire par là, ou ce que le jeune homme aussi voulait dire, c'est que plus les gens sont réels, les personnages sont réels, ont existé ou existent dans une histoire, plus la moralité de cette histoire aura un impact intense sur nous. પેલા તમને બધાને bienvenue કહેવામાં આવે છે. તમે બધી પ્રોવિન્સમાંથી તમે આવ્યા છો. ઇન્શાઅલ્લાહ તમે અહીંયાથી લાભ લઈને જાશો ઇન્શાઅલ્લાહ. Juste pour l'introduction ici ઉઠું કે ક્રેશ કોર્સ એ મોકો છે કે જે મોકો આવો મોકો તમને હંમેશા નહીં મળે. આ મોકો તમને જ્યારે તમે મોટા થઈ જશો ને ત્યારે તમને યાદ રહી જશે કે એક જમાનો હતો કે જ્યાં અમે ક્રેશ કોર્સમાંથી પસાર થયા હતા. અને જેઓ લોકો પણ ક્રેશ કોર્સમાંથી પસાર થયા છે ને તેઓ લોકો આજે સુધી ભૂલ્યા નથી. પોષિતા તમારા માવતરો લોકોને પૂછજો કે જે લોકો ક્રેશ કોર્સ કર્યા છે આની મજા અનોખી છે. આજે તમને મહેસૂસ નહીં થાય, પણ જ્યારે વર્ષો પસાર થઈ જશે ને ત્યારે તમને આ યાદ આવશે કે આ ફાયદાકારક કામ છે. આપણે આ કોર્સની અંદરમાં ઇન્શાઅલ્લાહ જેટલો વખત ખુદાએ આપણને મોકો દીધો ત્યાં સુધી આપણે આ કોર્સને જારી રાખશું. કેના બારામાં હશે આપણો કોર્સ? આપણા કોર્સનું ચિત્ર હશે notre identité. આખું કોર આપણું જેટલા આ ક્રેશ કોર્સની અંદરમાં જ્યાં સુધી ખુદાએ મોહલત આપી એનો આખું હશે ઈ સુજેના બારામાં ચર્ચા થશે. notre identité. આપણે કોણ છે?
identityના બારામાં સવાલ કરવામાં આવે છે ઓછા તમારા અમુક લોકોને એમ થતું હોય કે સવાલ ફાસિલ છે અને જવાબ પણ ફાસિલ હોવો જોઈએ. પોસિબલ મગજમાં એમ વિચાર આવે કે જવાબ ફાસિલ છે પણ સવાલ એનો જવાબ માંગે છે. કી સોનું કી ઓને જ્યારે આપણને કોઈ પૂછે કે તમે કોણ છો, પોતાની ઓળખાણ કેવી રીતના કરવી એના બારામાં ઇન્શાઅલ્લાહ આપણે જે આપણને મોકો મળશે એના બારામાં આપણે ચર્ચા કરશું. સવાલ શા માટે આપણે કહ્યો કે આપણે કોણ છે? કારણ કે જો અગર આપણે પોતાને નહીં ઓળખીએ તો આપણે આવાંશે નહીં થઈ શકીએ. જરૂરી છે કે ઇન્સાન પોતાને ઓળખે પહેલા. છે તો એની એમાં કમાલ છે. કમાલ એ છે કે ઇન્સાન સમજીને સોચે કે ના હું મુસલમાન છું કારણ કે ઇસ્લામ ધર્મ સાચું છે, અને ઇસ્લામ ધર્મને સમજવા બાદ પોતે ઇસ્લામ ધર્મને એપ્લિકે કરતો હોય કે જે એના એપ્લિકેશનો છે, જે ઇસ્લામ ધર્મના હુકમો છે તેના ઉપર કાયમ રહે. ત્યાં ઇન્સાનને થવું જોઈએ કે ના આ ખુદાની એક રહેમત છે. આ મકસદ હતો આપણો આજનો ગુનો. لا أقسم بيوم القيامة ولا أقسم بالنفس اللوامة أيحسب الإنسان أن لن نجمع عظامه بلى قادرين على أن نسوي بنانه بل يريد الإنسان ليفجر أمامه يسأل أيان يوم القيامة فإذا برق البصر وخسف القمر وجمع الشمس والقمر يقول الإنسان يومئذ أين المفر كلا لا وزر إلى ربك يومئذ المستقر ينبأ الإنسان يومئذ بما قدم وأخر بل الإنسان على نفسه بصيرة ولو ألقى معاذيره لا تحرك به لسانك لتعجل به إن علينا جمعه وقرآنه فإذا قرأناه فاتبع قرآنه ثم إن علينا بيانه كلا بل تحبون العاجلة وتذرون الآخرة وجوه يومئذ ناظرة إلى ربها ناظرة ووجوه يومئذ باسرة تظن أن يفعل بها فاقرة كلا إذا بلغت التراقي وقيل من راق وظن أنه الفراق والتفت الساق بالساق إلى ربك يومئذ المساق فلا صدق ولا صلى ولكن كذب وتولى ثم ذهب إلى أهله يتمطى أولى لك فأولى ثم أولى لك فأولى أيحسب الإنسان أن يترك سدى ألم يك نطفة من مني يمنى ثم كان علقة فخلق فسوى فجعل منه الزوجين الذكر والأنثى أليس ذلك بقادر على أن يحيي الموتى